Hello everyone, myself ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જોવા જઈ રહ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. જેમ કે આ વાક્યોથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છે. જ્યારે આપણને કંઈક કહેવામાં આવે અને એ સેન્ટેન્સમાં શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો એને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. લાઈક સિટ ડાઉન, સ્ટેન્ડ અપ, ગો આઉટ, હેલ્પ મી. તો આ બધા જે સેન્ટેન્સ છે એ બધાને કેવા વાક્યો કહેવાય છે? આજ્ઞાર્થ વાક્યો. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત સામાન્ય રીતે પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દોથી થતી હોય છે. તેમજ ત્યારબાદ ક્રિયાપદ હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, કાઇન્ડલી ડુ ધીસ વર્ક, ડોન્ટ રાઇટ વિથ લેફ્ટ હેન્ડ. નેગેટિવ સેન્ટેન્સ ડોન્ટથી શરૂ થયા બાદ ક્રિયાપદ આવે છે. હવે ડોન્ટમાં ડુ પણ ક્રિયાપદ જ છે, પરંતુ અહીં જે ડોન્ટ વપરાયું છે એ સહાયકારી ક્રિયાપદનું કામ કરે છે, જે રીતે આપણને ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટનો ખ્યાલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને આપે છે રીડ ઇટ કેરફુલી. તો રીડ એ શું છે? ક્રિયાપદ છે. પ્લીઝ હેલ્પ મી. હવે પ્લીઝને આપણે જો અલગ કરીએ તો હેલ્પ એ ફરીથી હેલ્પ વર્ડ છે, ક્રિયાપદ દર્શાવે છે. તો જેવા પણ આ બધા વાક્યોની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો એ વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્યો તરીકે ઓળખીએ છીએ. રિપોર્ટિંગ વર્બ સેડના સ્થાને વાક્યના અર્થ મુજબ રિપોર્ટિંગ વર્બ મુકાશે. રિપોર્ટિંગ વર્બ કયા પ્રકારના આવશે? તો એના માટે આપણી પાસે આન્સર છે કે સેડ ટુના સ્થાને એ જે સેન્ટેન્સનો જે અર્થ છે, સેન્ટેન્સની જે ફિલિંગ છે, એના આધાર ઉપર રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થશે. જો આપણો ફિલિંગ સલાહનો ભાવ હોય, એટલે કે સલાહની ફિલિંગ હોય, સલાહની લાગણી હોય, તો એડવાઇઝ વર્ડ મુકાશે. મેક શ્યોર એડવાઇઝની સ્પેલિંગ ADVICE પણ આવે છે, પરંતુ આ નાઉન દર્શાવે છે, જ્યારે SED એ વર્બ દર્શાવે છે. તો આપણી સ્પેલિંગમાં એડવાઇઝમાં ADVISED જ હોવું જોઈએ. જો આજ્ઞાનો ભાવ હોય તો ઓર્ડર દર્શાવે છે, હુકમ, આજ્ઞા. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ વપરાય છે. ચેતવણીનો ભાવ હોય તો વોર્ન. ધમકીનો ભાવ એટલે કે અર્થ હોય વાક્યમાં તો થ્રેટન. આજીજીનો ભાવ હોય તો અર્જ. મનાઈનો ભાવ હોય, કંઈક કરવાની મનાઈ એટલે કે આપણને ના પાડવામાં આવતી હોય તો ત્યાં ફોરબેડ વપરાય છે. હવે તમને થશે કે બધી જગ્યાએ આપણે EDનો ઉપયોગ કર્યો છે અથવા ડીનો ઉપયોગ કરીએ છીએ, તો ફોરબેડમાં ડી કેમ નથી? તો સ્ટુડન્ટ્સ એનું રીઝન એ છે કે ફોરબેડને જોઈએ તો ફોરબેડનું મૂળ ક્રિયાપદ ફોરબીડ થાય છે, FORBID. હવે એનું પાસ્ટ ટેન્સમાં લઈ જઈએ તો ફોરબેડ થાય અને પાસ્ટ પાર્ટિસિપલ બને છે ફોરબીડન. તો સમજાય છે, ફોરબેડ એ પોતે પાસ્ટ વર્બ જ છે. ત્યારબાદ જોઈશું સેડ ટુને બદલે ટોલ્ડ કે આસ્ક પણ વપરાય છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જોઈ ગયા હતા કે આસ્ક તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વપરાય, તો અહીં ક્યાંથી? તો સ્ટુડન્ટ્સ જ્યારે પણ આપણને સેન્ટેન્સમાં એનો ભાવાર્થ, એનો અર્થ, એની લાગણીનો ખ્યાલ ન આવતો હોય તે સમયે આપણે ટોલ્ડ અથવા આસ્કનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો, કનેક્ટરની વાત કરીએ તો કોઈ પણ કનેક્ટર એટલે કે સંયોજક વપરાતો નથી. શા માટે નહીં વપરાતો હોય એ પણ આપણે આગળ જોઈએ. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદને ટુ ઇન્ફિનિટિવ અહીંયા આવશે, ટુ ઇન્ફિનિટિવમાં ફેરવાય છે. હવે ટુ ઇન્ફિનિટિવ એટલે શું? તો ક્રિયાપદનું ટુ સાથેના રૂપને આપણે ઇન્ફિનિટિવ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ સ્ટે અવે. શું થશે? ટુ સ્ટે અવે. તો થઈ ગયું ક્રિયાપદ સાથે ટુનો ઉપયોગ. રીડ ઇટ, ટુ રીડ ઇટ. તો ફરીથી આવે છે રીડ સાથે ટુ. તો આવી રીતે જ આપણું ઇનડાયરેક્ટ સેન્ટેન્સ પણ કન્વર્ટ થશે. જો ક્રિયાપદનો નકાર વાક્યમાં હોય તો ડોન્ટના બદલે નોટ મુકાય છે. હવે જો ક્રિયાપદ નેગેટિવ હોય મતલબ આપણે જો ને ડોન્ટ, તો ડોન્ટના બદલે નોટ મુકાય છે, યાની કે ડુ નોટમાં ડુ નીકળી જાય છે અને ફક્ત નોટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ ડોન્ટ આર્ગ્યુ, તો નોટ ટુ આર્ગ્યુ, તો ડુ નીકળી ગયું, રિમૂવ થઈ ગયું. મતલબ ડોન્ટ સ્પીક લાઉડલી, નોટ ટુ સ્પીક લાઉડલી. બીજા ફેરફાર અન્ય વાક્યોની જેમ જ થશે, એટલે કે પ્રોનાઉન ચેન્જ, ટેન્સ ચેન્જ, ટાઈમ વર્ડ ચેન્જ, એ બીજા બધા સેન્ટેન્સીસ એટલે કે આગળના સેન્ટેન્સીસ જોઈએ અસરેટિવ, ઇન્ટ્રોગેટિવ અને એક્સક્લેમેટરી, એના રીતે જ થશે.
હવે કોઈકને ક્વેશ્ચન થશે કે શા માટે ડોન્ટ રિમૂવ થાય છે અને ફક્ત નોટનો ઉપયોગ થાય. સ્ટુડન્ટ્સ, એઝ વી નો કે આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને સહાયકારી ક્રિયાપદ આપણી પાસે કોઈ નથી, ટુ બી ફોર્મ એમ, ઇઝ, વોઝ, વર કંઈ જ નથી. દેટ્સ વાય આપણે ડુ અને ડઝની હેલ્પ લઈએ છીએ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. તો અહીં પણ નેગેટિવ સેન્ટેન્સ જ બને છે. ડોન્ટ મતલબ શું થયું? નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ. તો એટલા માટે અહીં ડોન્ટ વપરાય છે અને જ્યારે રિમૂવ થાય ત્યારે અહીં નોટ ટુ આવી જાય છે. જેવી રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે જ્યારે નોર્મલ સેન્ટેન્સ બનાવીએ છીએ, વિધાન વાક્ય બનાવીએ છીએ, ત્યારે પણ આપણે ડોન્ટને અથવા તો ડઝનમાંથી ડઝ અને ડુને રિમૂવ કરીએ છીએ, એટલે કે દૂર કરીએ છીએ. સેન્ટેન્સ નંબર 1 જોઈએ. ધ ટીચર સેડ ટુ ધી ક્લાસ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. The teacher said to the class students be regular. So teacher advised, speaker कौन है? Teacher advised the students to be regular. તો અહીં ટુ એ શું કામ કરે છે? જે ક્રિયાપદ છે બી એને ઇન્ફિનિટિવ બનાવે છે, એટલે કે જે અહીં છે ને કોમા અને ઇનવર્ટેડ કોમા એ દૂર થશે અને એના સ્થાને આવશે ટુ બી રેગ્યુલર. તો ટુ એ કનેક્ટરનું કામ નથી કરતું, પરંતુ વર્બને ઇન્ફિનિટિવમાં કન્વર્ટ કરે છે અને કેવું વર્બ બનાવે છે જે ટુ સાથે આવે. બંટી સેડ ટુ મી પ્લીઝ ફાઇન્ડ ધી કરેક્ટ પેપર. નાઉ બંટી પ્લીઝ મતલબ શું દર્શાવે છે? રિક્વેસ્ટ. આપણે પ્લીઝનો ઉપયોગ ક્યારે કરીએ? કોઈ પણ ઓર્ડર કરતા હોઈએ ત્યારે પ્લીઝ જાજો, દરવાજો બંધ કરી આવો, દરવાજો ખોલી દે ના. તો જ્યારે રિક્વેસ્ટનો ટોન હોય ત્યારે આપણે પ્લીઝનો ઉપયોગ કરીએ છીએ. યાની કે પ્લીઝને ઓળખવું હોય તો શું આવે? રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ. સ્પીકર બંટી છે, લિસનર મી છે. હવે જ્યારે આપણે રિક્વેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ યુઝ કરીશું તો પ્લીઝ ઓટોમેટિકલી ઓમિટ થશે, યાની કે રિમૂવ થશે, દૂર થશે, ત્યાંથી આપણે એને દૂર કરવાનું રહેશે. શા માટે? કારણ કે જે પ્લીઝનો અર્થ દર્શાવે છે એ અર્થ અહીં આપણે રિક્વેસ્ટેડથી પણ સમજી શકીએ છીએ. નાઉ નેક્સ્ટ વર્ડ કયો છે? ફાઇન્ડ. તો ટુ ફાઇન્ડ ધી કરેક્ટ પેપર. થર્ડ વન જોઈએ. ધી હોટેલ મેનેજર સેડ ટુ ધી વેટર ગેટ આઉટ. ધ હોટેલ મેનેજર ઓર્ડર્ડ. અમુક વર્ડ પરથી પણ આપણે એનો અર્થ ભાવાર્થ સમજાઈ જાય છે. ધ હોટેલ મેનેજર ઓર્ડર્ડ ધી વેટર ટુ ગેટ આઉટ. અને જે કેપિટલ છે એ સ્મોલ થશે, કોઈ પણ વર્ડ હોય એ સ્મોલ થશે. તો અહીં કયો આપણને ભાવાર્થ સમજાય છે સેન્ટેન્સનો? ઓર્ડર, હુકમ, આજ્ઞા. My mother said to my elder brother, don't drive so fast. So my mother requested my elder brother not to drive so fast. આ સેન્ટેન્સને ખાસ સમજો, આની વાક્ય રચના અલગ છે. અહીં ડોન્ટ આવ્યું છે મતલબ નેગેટિવ સેન્ટેન્સ છે. હવે આપણે જોયું આગળ કે ડોન્ટ માટે એટલે મનાઈ હોય, કોઈ કરવાની ના પાડવામાં આવતી હોય કોઈ કામ, ત્યારે ફોરબેડનો ઉપયોગ થાય છે. પણ ફોરબેડ સિવાય પણ અન્ય રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીને પણ આપણે એ જ અર્થને કાયમ રાખી શકીએ છીએ. માય મધર રિક્વેસ્ટેડ માય એલ્ડર બ્રધર નોટ ટુ ડ્રાઈવ ફાસ્ટ. તો ટુ ડ્રાઈવ ફાસ્ટ તો આપણે લખીએ છીએ આવી રીતે. તો એની આગળ શું લખીશું? આપણે નોટ લખીશું. શા માટે નોટ લખીશું? બિકોઝ કે નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે, કે જેથી એનો ભાવાર્થ જળવાઈ રહે કે નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ છે. અહીં રિક્વેસ્ટેડ શા માટે ઉપયોગ કર્યું? હવે મમ્મી હોય તો મમ્મીને ડેફિનેટલી થોડી કન્સર્ન હોય, થોડી ચિંતા હોય, મારા દીકરો આટલો ફાસ્ટ કાર ડ્રાઈવ કરે છે, તો મમ્મી એને એડવાઇસ કરે છે. અથવા તમે આ સેન્ટેન્સ આવી રીતે પણ લખી શકો. માય મધર ફોરબેડ માય એલ્ડર બ્રધર ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. નો. હવે અહીંયા જોઈશું તમને થશે કે નોટ ક્યાં છે? આ સેન્ટેન્સમાં નોટ છે જ નહીં. તો સ્ટુડન્ટ્સ અહીં ફોરબેડ યાની કે મનાઈ, કોઈ કામ કરવાની મનાઈ હોવી અથવા તો પરમિશન ન હોવી, એનો મતલબ ફોરબેડ થાય. અને ફોરબેડ આવે ત્યારે નોટનો ઉપયોગ કરવાનો રહેતો નથી. આઈ રિપીટ, જ્યારે પણ ફોરબેડ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે નોટનો ઉપયોગ કરવાનો રહેતો નથી. ફિફ્થ વન જોઈએ. ધ મેન સેડ ટુ ધ ચિલ્ડ્રન ડોન્ટ ટચ ધીસ લાઈવ વાયર. લાઈવ વાયર અગર કોઈ કામ ચાલતું હશે તો ત્યાં કોઈ પણ વાયરને ટચ કરવો નહીં. ધ મેન વોર્ન યાની કે ચેતવણી. ડોન્ટ ચિલ્ડ્રન નોટ ટુ ટચ ધેટ લાઈવ વાયર. ધીસનું શું થયું? ટાઈમ વર્ડમાં ચેન્જ. ધેટ ડુ રિમૂવ થશે, નોટનું નોટ,
ટુ ટચ ધેટ લાઈવ વાયર. ક્લિયર? હવે તમને થશે કે અહીં વોન છે યાની કે WARNED છે, ક્યાંથી સમજાય? સ્ટુડન્ટ્સ, એ સેન્ટેન્સનો અર્થ આપણે સમજવાનો હોય કે કઈ જગ્યાએ કયા સેન્ટેન્સમાં કોઈ સેન્ટેન્સ બોલાયું હશે. હા, જો તમે ક્લિયર ન હો કે કયા પ્રકારનો ભાવ છે આ સેન્ટેન્સમાં, તમે સિમ્પલ કાઇન્ડ અથવા આસ્કનો ઉપયોગ પણ કરી શકો. મોટાભાગે આપણે પ્રિફર કરીશું ટોલ્ડ. The teacher said, keep a note of my teaching, boys. The teacher said, keep a note of my teaching, boys. The teacher instructed. ટીચર ઓર્ડર બી નથી કરતા, રિક્વેસ્ટ પણ નથી કરતા, એડવાઇસ પણ નથી આપતા, ઇન્સ્ટ્રક્ટ કરે છે. The boys. The teacher instructed the boys. કેવું તો ધી બોયઝ લિસનર છે તો બોયઝ અહીં બોલે છે, મતલબ લિસનર કોણ હોવાનું? બોયઝ હોવાના. To keep a note of his or her teaching. માય ટીચિંગ છે. હવે ટીચર એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે, બેમાંથી કોઈ પણ હોય. ટીચર માટે ટીચર જ વર્ડ યુઝ થાય છે. તો અહીં માયના કોના રેફરન્સમાં લેવું? જો અહીંયા લેડી હોય તો આપણે હર લઈશું, મેલ હોય તો હીઝ લઈશું. તમારે એક્ઝામમાં બેમાંથી કોઈ પણ એક પ્રોનાઉન લખવાનું હોય છે, તમે બંને લખી શકતા નથી. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. ફાધર સેડ ટુ અસ, ડુ નોટ ઈટ સ્ટેલ ફૂડ. સ્ટેલ એટલે કે વાસી. So father forbade us, said to નું forbade us. હવે forbade યુઝ કર્યું મતલબ મનાય, તો ડોન્ટ તો આખું રિમૂવ જ થઈ જવાનું. To eat stale food. Father forbade us to eat stale food. ના આ સેન્ટેન્સને જો મારે અલગ રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકું. Father advised us not to eat stale food. બંને રીતે બને. તમે forbade નો યુઝ કરો મતલબ તમે નોટ ને ત્યાંથી રિમૂવ કરો છો. ફોર્મેટ સિવાય અન્ય રિપોર્ટિંગ વર્બનો યુઝ કરો છો મતલબ તમે નોટને ત્યાં સ્થાન આપો છો. The manager said to the clerk, file this letter carefully. The manager advised the clerk to file that letter carefully. દેશનું શું થયું? That letter carefully. My sister said to me, put your book aside and help me. Put your book aside and help me. હવે અહીં જુઓ, પ્રોનાઉન છે યોર, સેકન્ડ પ્રોનાઉન છે મી. તો યોર એટલે કોણ? માય સિસ્ટર એ સ્પીકર છે. માય સિસ્ટર એ સ્પીકર છે. તો આઈ મી માય કોના માટે વપરાય? સ્પીકર માટે વપરાય. તો મી કોના માટે વપરાયું છે? માય સિસ્ટર માટે વપરાયું છે. અને માય સિસ્ટર કોણ છે? ગર્લ છે. સો અહીં શું આવશે? હર. ચલો, પુટ યોર બુક. હવે યોર કોના માટે વપરાયું છે? લિસનર માટે. યુ યોર લિસનર માટે વપરાય. તો યુ કોણ છે? મી. તો યુનું શું, યોરનું શું થવાનું? માય. સો માય સિસ્ટર ઓર્ડર્ડ મી ટુ પુટ માય બુક અસાઇડ એન્ડ હેલ્પ હર. જો તમે નેક્સ્ટ ડે કોઈ ફ્રેન્ડને મળો છો કે ફ્રેન્ડ કહેશે ભાઈ ગઈકાલે શું કર્યું હતું? રીડિંગ. શા માટે તું રીડિંગ નથી કર્યું આ ચેપ્ટરનું? તમે શું કહેશો? તમારી બેને કીધું હતું કે આ બુક સાઈડમાં મૂકી દે ને મને હેલ્પ કર. તો તારી બુક સાઈડમાં મૂકી દે મતલબ કોની? માય. અને માય મતલબ મી. 10th one. The thirsty man said to him, please give me a glass of water. અહીંયા હિમ કોણ છે? કોઈ થર્ડ પર્સનની વાત કરવામાં આવી રહી છે. તો thirsty man requested him. પ્લીઝ આવે મતલબ requested him to give me. મી એટલે કોણ? thirsty man. મેન કીધું છે મતલબ શું થાય? I, me, my, he, him, his. તો him a glass of water. જે હાલમાં હું ટેબલ બોલું છું, I, me, my, you, your, સ્પીકર, લિસન પ્રમાણે ચેન્જીસ, એ પાર્ટ 1માં આપણે આખું ટેબલ જોઈ જ ગયા છે. દરેક ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂરા માર્ક્સ મેળવવા માટે અને એને કરેક્ટલી ચેન્જ કરવા માટે આપણી પાસે એ ટેબલ હોવું જોઈએ. અને ટેબલને આપણે વારંવાર યાદ કરવું પડશે કેમ કે એક્ઝામિનેશનમાં કોઈ ટેબલ આપણને સાથે લઈને બેસવા દેવાનું નથી. તો જો વારંવાર આપણે પ્રેક્ટિસ કરીશું તો ટેબલ આપણને યાદ રહી જ જવાનું છે. 11th one જોઈએ. Run and bring my spectacles which I have forgotten at home, said my father to me. So run and bring my spectacles, my father told me to. હવે ટુ શું છે? અહીં જે વર્ડ છે રન એને આપણે લખ્યું ટુ રન.
હવે વાક્યની શરૂઆતમાં જોઈએ તો વાક્યની શરૂઆત એ ડાયરેક્ટ ઓર્ડર સેન્ટેન્સથી થાય છે. હુ ઇઝ અ સ્પીકર એન્ડ હુ ઇઝ લિસનર. દેર ઇઝ નો સ્પેસિફિકેશન ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. એનું સ્પેસિફિકેશન આપણને એન્ડમાં થાય છે, પરંતુ ડઝન્ટ મેટર. આપણે તો સ્પીકર અને લિસનર જોવું છે ને સેન્ટેન્સથી કામ છે. સો માય ફાધર ટોલ્ડ મી ટુ રન એન્ડ બ્રિંગ માય સ્પેક્ટિકલ મીન્સ હુઝ સ્પેક્ટિકલ સ્પીકરના. સ્પીકર કોણ છે? ફાધર મતલબ મેલ છે, તો આઈ મી માય. ही हिम हीज, तो माई मतलब हीज स्पेक्टिकल्स. विच आई हैव फॉरगॉटन, तो विच आई यानी कि अगेन फादर स्पीकर, फादर इज अ मेल, सो आई નું શું થશે? ही. ટેન્સ ચેન્જ, हैव નું had, forgotten at home, forgotten at home. સ્ટુડન્ટ્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે આ સેન્ટેન્સીસને ઇન્ટરનેટમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ ત્યારે અહીં રન હોય, સો હોય, તો ત્યારે એને એ વર્ડને ક્યારે પણ પાસ્ટ વર્બમાં કન્વર્ટ કરવું નહીં, કારણ કે આજ્ઞાત વાક્યો છે, આજ્ઞાત વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થતી હોય છે અને તમે ત્યાં ટુ મૂકો છો, મતલબ એ ક્રિયાપદને તમે ઇન્ફિનિટિવ બનાવો છો, તો ત્યાં કોઈ પણ પાસ્ટ ફોર્મનો ઉપયોગ થતો નથી. તમે ક્યારે પણ એવું સાંભળ્યું છે ટુ વિઝિટેડ, ટુ પ્લેડ? ના, રાઈટ. સો ટુ મતલબ રૂટ વર્બ, મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય. 12th વન જોઈએ. The traffic inspector said to me, show me your license. The traffic inspector, and me is the listener. The traffic inspector asked me to show him. Traffic inspector, so मैं मेल assume करूँ છે કે मेल હોવો જોઈએ, તો him your license. તો આ જે me છે એ કોના માટે વપરાયું છે? ટ્રાફિક ઇન્સ્પેક્ટર માટે, અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર મારા માટે કોણ છે? મેલ. સો ही मी मतलब आई मी माई, तो ही हिम हीज, तो मैंने શું થયું? ही हिम. योर लाइसेंस यानी कि यू यू योर. लिसनर कौन છે? मी, आई मी माई. सो आई मी माईનું એ લખ્યું આપણે લાઇસન્સ. સો ટ્રાફિક ઇન્સ્પેક્ટર આસ્ક મી ટુ શો હિમ માય લાઇસન્સ. ડુ નોટ કન્ફ્યુઝ, જસ્ટ see our table and then convert it. The principal said to the supervisor, watch over the students when they are writing their answers. So the principal told. હવે જો અહીં એક એડવાઇસનો ટોન હોઈ શકે, સજેશનનો ટોન હોઈ શકે, ઇન્સ્ટ્રક્ટેડનો ટોન હોઈ શકે, પરંતુ મારે લેવું છે ટોલ્ડ. સો ધ પ્રિન્સિપલ ટોલ્ડ ધ સુપરવાઇઝર. ચલો, નાવ રિમૂવ થશે. ટુ વોચ over the students when they were. હવે they તો થર્ડ પર્સન છે ઓલરેડી, રાઈટ? સો તેમાં કોઈ ચેન્જ નથી આવવાનું. અહીં ફર્સ્ટ પર્સન પ્રિન્સિપલ છે, સેકન્ડ પર્સન સુપરવાઇઝર છે, થર્ડ પર્સન એટલે કે બચ્ચાઓ, બચ્ચા પાર્ટી, સ્ટુડન્ટ્સ જે કન્વર્સેશનમાં આવતા જ નહીં ડાયરેક્ટલી, તો તેમાં કોઈ ચેન્જ આવશે નહીં. વર્ડ ચેન્જ, verb change, are were, writing their answers, no writing their answers, because again they are a third person છે. 14th one જોઈએ. A doctor said to Mr. Buxy, take this medicine regular now. Take this medicine regular now. A doctor advised. Doctor આવે મતલબ advisor આવે, suggestion જ આવે. So doctor advised Mr. Buxy to take, લખ્યું આપણે, to take this medicine, that medicine, regular, now, then. So a doctor advised Mr. Buxy to take that medicine regular, then. 15th one and the last one જોઈએ. My younger brother said to me, please don't tease me. younger यानी कि छोटे भैया. So my younger brother, please मतलब requested me, don't tease, not to tease him. Me यानी कि who? My brother, and my brother is a male. So I, me, my. Speaker a male છે, તો he, him, his. તો શું લખ્યું આપણે? me નું him. I ફર્સ્ટ પ્લેસ પર છે, me સેકન્ડ પ્લેસ પર છે, my થર્ડ પ્લેસ પર છે. આવી રીતે આપણે જોઈશું. તો અહીં I નું શું થશે? he, me નું him, અને માયનું હીઝ. તો મી માટે કોણ છે? હિમ આવે, તો હિમ થયું અહીંયા. ચલો, હવે મારે આ સેન્ટેન્સમાં નોટનો ઉપયોગ નથી કરવો, ભલે પ્લીઝ આપ્યું હોય તો એ ફોરબેડનો ઉપયોગ પણ કરી શકું કે માય યંગર બ્રધર ફોરબેડ મી ટુ ટીઝ હિમ.
તો સ્ટુડન્ટ્સ આ 15 સેન્ટેન્સીસ હતા આપણા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેમાં આપણે બધા પ્રકારના સેન્ટેન્સીસને કવર કર્યા છે. રિક્વેસ્ટેડ હોય, એડવાઇઝ હોય, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, વોન. તો ઓલમોસ્ટ આપણે બધા જ પ્રકારના સેન્ટેન્સીસને અહીં કવર કર્યા છે. જ્યારે આપણને સેન્ટેન્સનો ભાવાર્થ સમજાતો હોય તો ત્યાં સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ મૂકવાનો પણ ઇઝી થઈ જતો હોય, અને જો ભાવાર્થ ન સમજાતો હોય તો આપણે ટોલ્ડનો ઉપયોગ પણ કરી શકીએ. નાઉ સેલ્ફ પ્રેક્ટિસ સેન્ટેન્સ ફોર યુ. ફર્સ્ટ વન ઇઝ, my friend's father said to him, don't eat too much. So don't, તમે જ્યારે પણ નેગેટિવ વર્ડ જુઓ તમે ફોરવર્ડ મૂકી દો. ઇટ્સ ઇઝીયર ફોર યુ, બટ મેક શ્યોર સ્પેલ મસ્ટ બી કરેક્ટ. The notice at the zoo says, અહીં જો, the notice at the zoo, જે નોટિસ ત્યાં લગાવી છે મતલબ મૂકી છે તે કંઈક આવું કહે છે, don't stand near the cage because the monkeys snatch away the spectacles. Now reporting verb છે says, તો reporting verb ને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું. થર્ડ વન છે, the teacher said to me, don't copy. સો ડોન્ટ કોપીમાં રિક્વેસ્ટનો ટોન છે. કયો ટોન છે? વી હેવ ટુ આઈડેન્ટિફાય. નરેટર સેડ ટુ રીડર્સ, ફોલો માય વર્ડ્સ એન્ડ વિઝ્યુલાઇઝ ધ સીન. નરેટર યાની કે જે નરેટ કરતું હોય કોઈ સ્ટોરીનું વર્ણન કરતું હોય એને કહેવાય. એ ગર્લ, બોય કોઈ પણ હોઈ શકે. રીડર્સ યાની કે તમારા મારા જેવા વાંચનારાઓ. સો ફોલો માય વર્ડ્સ, સો માયમાં તમે કોઈ પણ પ્રોનાઉન યુઝ કરી શકો મેલ ફિમેલને ધ્યાનમાં રાખીને. વિઝ્યુલાઇઝ ધી સીન. ફિફ્થ વન, હેટ ટુરિસ્ટ કીધું છે મતલબ પ્લુરલ છે. ડોન્ટ વિઝિટ ધીસ પ્લેસ આફ્ટર 6 PM સેડ ધ ઓલ્ડ વોચમેન. ના તમારી પાસે સ્પીકર પણ છે અને લિસનર પણ છે, તમારે ખાલી સેન્ટેન્સને કેરફુલી રીડ કરવાનું રહેશે. 6th વન, જોઇન અસ એન્ડ કન્ટ્રીબ્યુટ ટુ અપલિફ્ટ ધી પુઅર. અપલિફ્ટ યાની કે સુધારો અથવા એમનું સ્થાન ઉપર લાવવું. NGO had said to them. 7th one, the teacher said to her, improve your handwriting. Whose handwriting? Your handwriting. And who? Your listener. My son, don't judge someone in first meeting, said my grandfather. Don't judge someone in first meeting, said my grandfather. The grandfather is a speaker, and who is a listener? You know better than me. 9th one, Riva said to Advait, please let me go for outing. Outing यानी कि बाहर जाओ. Dvit said to Yuvraj, shut your mouth and follow my instruction. बड़े भाई होते हैं, तुम्हारे थोड़ा फ्रेंड है. तो Dvit said to Yuvraj, shut your mouth and follow my instructions. So students, this one is your imperative sentence, and this 10 sentences is for you. ટ્રાન્સલેટ એને ઇનડાયરેક્ટ નરેશનમાં કન્વર્ટ કરો. જો કેવી મજા આવે છે. તમને જો આખું ટેબલ યાદ હશે, ટેન્સ ચેન્જ, વર્બ ચેન્જ, ટાઈમ વર્ડમાં ચેન્જીસનો કમ્પ્લીટ ખ્યાલ હશે અત્યાર સુધીના પાર્ટમાં, તમે ઝડપથી આ સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટ નરેશનમાં કન્વર્ટ કરી શકશો. સો હવે આપણી પાસે 2 પ્રકારના સેન્ટેન્સીસ હજુ પણ બાકી રહે છે, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. કીપ વોચિંગ અવર ચેનલ, લાઇક અસ. થેન્ક યુ.